છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાનું તુરખેડા ગામ આવેલું છે। આમાં ખૈડી ને બુડણી ફળિયાની અંદર છે। હવે એમાં વીજપોલે MGVCL 7 થી 8 વર્ષ અગાઉ જે વીજપોલ અહીંયા ઊભા કર્યા હતા અને અત્યાર સુધી અહીંયા લાઇટે નથી ચાલુ કરી। અત્યાર સુધી આ ગ્રામજનો અંધારામાં જ રહે છે દીવો સળગાવીને। ઘણીવાર રજૂઆત કરી પણ આ ગામની અંદર હજી આ લાઇટો ચાલુ નથી કરી। 60 થી 70 ઘરો આવેલા છે। અને તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત તો આવે MGVCL કવાંટની અંદર તઈ જ રજૂઆત કરી, કોઈ આવ્યું નથી। તારામાં હવે આ એક પહાડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે। રાત્રે તો દીવો પ્રગટાવીને છોકરાઓ કોઈ અહીં સ્કૂલ નથી એટલે કોઈ ભણવા નહીં જતા, દીવો પ્રગટાવી દીવા હળગાવીને રહે છે। આટલા વર્ષોથી તો હજુ લાઇટ ચાલુ નથી કરી કે આ વીજપોલો ખાલી ઊભા છે શોભાના ગાંઠિયા। તુરખેડા ગામે અમારા 4 થી 5 ફળિયા છે। એમાં MGVCLના અધિકારીઓએ લાઇટ વીજપોલ ઊભા કરેલા છે। 7-8 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી કોઈ લાઇટ બિલ ફાળવણી કરવા આવ્યા નથી। ઘરે ઘરે મીટરો નાખ્યા છે, તેમ છતાંય લાઇટ બિલ ફાળવવા કોઈ આવ્યું નથી। અને હવે તાત્કાલિક જો એ લાઇટ બિલ ફાળવણી કરશે તો કોઈના 10,000, 20,000, 30,000 આવશે તો એ ક્યાંયથી ફરી શકશે? અહીં કોઈ રોજગારી નથી, ખાલી ખેત મજૂર છે। તો મારે એક જ વિનંતી છે સરકારને કે આપ જે આટલા વર્ષોનું બાકી બિલ છે એ માફ થાય અને નવેસરથી રેગ્યુલર બિલ ફાળવણી થાય એવી અમે માંગણી કરીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ છે। આમાં અગાઉ થોડાક સમય અગાઉ જે અમારા તુરખેડા ગામની અંદર બચકરિયા ફળિયાની અંદર એક પ્રસૂતિ દરમિયાન રસ્તો ના હોવાના કારણે બહેનનું રસ્તામાં મૃત્યુ પામ્યું હતું। તો હવે 3 ફળિયાની અંદર બચકરિયા અને ગિરમટિયા અને હાંડલાબારી ફળિયાની અંદર રસ્તો મંજૂર થઈ ગયા છે। પણ એવી જ રીતે તુરખેડાના ગામની અંદર જ આ બીજા 2 ખૈડી અને બુડણી ફળિયા આવેલા છે। તો સાવધાનથી અમારે આ જે ઠાળવાળી જગ્યા છે, ડુંગરાળ વિસ્તાર છે, એમાં નીચે 3 થી 4 કિલોમીટર આવવાનું થાય છે। એમાં પણ એવી ને એવી પરિસ્થિતિ આ ફળિયાની અંદર છે। તો આ ફળિયાની અંદર પણ કોઈ પણ બહેને ડિલિવરી પ્રસૂતિ માટે બહેન જે મૃત્યુ પામે એવી ઘટના ન બને એ બાબતમાં અમે તાત્કાલિક ધોરણે આ રસ્તો પણ મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ। આ ખૈડી ને બુડણી ફળિયું છે તુરખેડા ગામ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ ખૈડી ફળિયો, બક્સરિયા ફળિયા, હાંડલાબારી ફળિયા અને આંબાબારી ફળિયા, આ 4 ફળિયામાં લાઇટ નાખેલી છે। આશરે 7-8 વર્ષ પહેલાં લાઇટ નાખી હતી, પણ એમાં લાઇટ બિલ ફાળવણીવાળા હજી આવ્યા નથી। એટલે મને એવું માંગ કરવી છે કે જે લાઇટ બિલ અગાઉ 7-8 વર્ષ પહેલાંની એ માફ કરી દે અને નવેસરથી ચાલુ કરે। JOB વાળાને અગાઉ ઘણીવાર રજૂઆત કરી પણ એ લોકો હજી સુધી આવ્યા નથી અને લાઇટ બિલની ફાળવણી કરતા નથી। કદાચ અચાનક આવી જાય તો અમારે એટલા બધા પૈસા ક્યાંથી કરવાના? 15-20 હજાર એમ હોય એક ઘરના તો ક્યાંથી કાઢવાના? સરકાર પાસે એવી માંગ છે કે અમારે વહેલી તકે લાઇટ બિલ અને પહેલાં જે અગાઉ 7-8 વર્ષ પહેલાં નાખ્યા હતા એ માફ કરીને નવેસરથી બીજી લાઇટ બિલ ફાળવણી ચાલુ કરે। હા, એટલે આ 2 ફળિયા ખૈડી ફળ્યું અને બુડણી ફળ્યું એમાં આ 2 ફળિયામાં લાઇટો નથી। એટલે કેવું કે અમારે લાઇટો થવું જોઈએ અને અંધારામાં જંગલની વિસ્તાર કહેવાય, કોઈ વાઘ આવે, જાનવર આવે, સાપ આવે, એવું તેવું બધું જ આવે કહેવાય। એટલે અમારે ખરેખર લાઇટો અહીં થવો જોઈએ એવી સરકારને અમે માંગણી કરીએ છીએ। મુશ્કેલી એટલે લાઇટો વગર મુશ્કેલી જ કહેવાય। અંધારામાં કેમ કે મોડો ટાઈમ સુધી કામ કરતા હોય તો અંધારામાં રાંધી ખાવાનું હોય, ગમે તેવું હોય, તો કંઈક સાપ આવેલો હોય, વીસી હોય, ગમે તેવું લાઇટો હોય તો અજવાડે કંઈક રાંધી ખાય કે ગમે તેવી લાઇટો હારવા અમારે તકલીફ। તુરખેડાના ફળિયા, બચકરિયા ફળિયાનો રોડ મંજૂર થઈ ગયો, પછી એ જ ગામના એ જ ફળિયા બીજા 2-3 ફળિયા બાકી છે એ રોડ મંજૂર થવું જોઈએ એવું અમને સરકારને કહેવું છે કે રોડની તકલીફ છે, લાઇટની તકલીફ છે, નિશાળની તકલીફ છે। એ ખરેખર સરકાર જોડે અમે માંગ કરીએ છીએ કે આ રસ્તા બી અમારા મંજૂર થવું જોઈએ, લાઇટો બી મંજૂર થવું જોઈએ, નિશાળ પણ મંજૂર થવું જોઈએ એવું જ સરકારને માંગ કરીએ છીએ અમે। અને અમારે કેવું છે લોકોને ખૂબ તકલીફ છે, તકલીફ દૂર થવું જોઈએ એવું સરકારને અમારે કહેવું છે કે ખરેખર અહીંયા રસ્તાની, લાઇટની, નિશાળની ખૂબ લોકોને તકલીફ છે। ચાલતા જવાનું, કોઈક રસ્તામાં મરી જાય, કરી જાય એવું બધું થાય છે। એના લીધે સરકારને એમ કહીએ છીએ કે રસ્તો ખરેખર અમારે થવું જોઈએ એવું સરકારને માંગ કરીએ છીએ અમે। લાઇટ નથી, કશું નથી। લાઇટ હોય તો અમે અંધારામાં કાંઈ લાઇટ હોય તો હળગાવીને પછી ઈંજળો કરીને રાંધીઓ ખાઈએ। અમે લાઇટ નીકળીને કાંઈ જનાવર આવે તો અડકી જાય તો પછી શું કરવાના? અમારે રસ્તો નીકળીને એટલે ત્યાં હાવ દેહ લઈ જવા પડે, દવાખાને લઈ જાય તો એટલી અમારે તકલીફ છે અને છોકરાને ભણાવવાનું છે।
સરકાર પાસે શું માંગણી અમે કરી, લાઇટનું ને બોરનું ને પાણીનું ને બધું રસ્તાનું ને બધું ઠેકાણું કરે તો અમારે સારું લાગે. બધા ફળિયા મેં બધા ગામડા મેં તો લાઇટ છે, કૂવા છે, બધું બોર છે, એટલે એમને કંઈ દુઃખ નથી. અમારે આ કેટલું દુઃખ છે. તુરખેડા ગામ બચકરી ફળ્યું. હવે લાઇટની સમસ્યા છે. હવે લાઇટ બિલવાળા કોઈ આવતા નથી. હવે રેગ્યુલર કંઈક ભરાવતા હોય લાઇટ બિલ, મહિને કંઈક લાઇટ બિલવાળા આવતા હોય તો અમારે થોડું સારું પડે ગરીબ માણસને. હવે પેનનું કંઈક બિલ માફ કરતા હોય તો સારું. હવે બધું ભેગું કરીને આપે તો પછી કંઈથી માણસો ભરવાના બધા. હવે સામટું બિલ આવી જાય તો પછી કંઈથી કાઢવાના. એટલે મહિને રેગ્યુલર આવતા હોય તો પછી પૈસા ઓછા આવે ને અમારે.